ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ડ્રીમલર્ન ઓનલાઈન ક્લાસીસ. માયસેલ્ફ દીપેશ મેવાડા. કેમ છો બધાય? મજામાં? તો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવાનું છે સ્ટાન્ડર્ડ 10thનું આપણે થર્ડ ચેપ્ટર, જેનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણ મૂર્તિ. કાલે આપણે જોયું, આપણે આમાં જોવાનું છે ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણ મૂર્તિમાં કે અરુણ કૃષ્ણ મૂર્તિ માણસ કોણ છે, એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે કે એ માણસને પર્યાવરણ લગતે કેટલી ભાવનાઓ છે એની, કે એને બહુ મોટું નામ છે પર્યાવરણમાં, સંરક્ષણમાં એમનું. તો એની ભેગું એક ઇન્ટરવ્યૂ છે. તો એ આ પૂરા પાઠમાં તમારે જોવાનું છે કે અરુણભાઈ જે છે, અરુણભાઈ કૃષ્ણમૂર્તિ કરીને જે છે, એમને પર્યાવરણ લગતે કેટલું ભાવના છે એમની. તો આ આજે આપણે ચેપ્ટરમાં જોવાની છે. તો આઈએ સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે તો આમાં સૌથી પહેલાં અરુણ કૃષ્ણમૂર્તિની પૂરી ડિટેલ્સ આપી છે, શું કર્યું છે એમને, ક્યારથી એમની આ બધી ભાવનાઓ ચાલુ થઈ, કે એમને ક્યારથી એમને પર્યાવરણ પ્રત્યે લગાવ થયો. તો આજે આપણે જોઈએ. સૌથી પહેલું છે કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. કે અરુણ કૃષ્ણમૂર્તિ જસ્ટ ખાલી 17 વર્ષની ઉંમરે એમણે આ NGO ચાલુ કરી. NGO તમને ગુજરાતીમાં કહેવા જાવ કે નિસ્વાર્થ ભાવે જે સંસ્થા ચાલતી હોય એને આપણે NGO કહેવામાં આવી. એ NGOનું નામ શું હતું? એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. જસ્ટ ખાલી 17 વર્ષની ઉંમરે એમણે આ ફાઉન્ડ કર્યું હતું. ઓકે, પછી શું કહે છે કે બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. ઓકે, બહુ મોટી લાઈન છે, જો આપણે ધીરે ધીરે જોઈએ. શું કહે છે કે બિગિનિંગ વિથ અ ટર્ટલ વોક, કે કાચબાની જેમ ધીમે ધીમે એમણે પોતાનું કામ ચાલુ કર્યું. કેવી રીતના કામ ચાલુ કર્યું? પહેલાં કે અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. કે આપણે ટર્ટલ્સના એટલે મીન્સ કાચબાના જે ઈંડા હોય, કાચબાના ઈંડા અને મોટા કાચબા જે દરિયા કિનારે હોય એમને બચાવવાનું. કઈ જગ્યાએ? ચેન્નઈમાં. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ, આજે અરુણ અને એની જે ટીમ છે વોલન્ટિયર્સની એની, હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ. તો એમણે કામ ક્યાંથી પહેલાં ચાલુ કર્યું હતું? કે ચેન્નઈમાં એમણે કાચબાઓના ઈંડા અને મોટા કાચબાઓને બચાવવાનું, સંરક્ષણ કરવાનું ચાલુ કર્યું. અને પછી ધીમે ધીમે એમની ટીમ વધતી ગઈ અને આજે હવે એમના ઘણા બધા કામ થઈ ગયા, જેમ કે બીચ ક્લીન કરવાના, દરિયા કિનારે જે કાંઈ પણ બીચીસમાં જે આપણે જાતા હોય એમાં ઘણી બધી પ્લાસ્ટિક્સ ને ઘણા બધા કચરા હોય તે સાફ કરવા માંડ્યા. અને વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, અને બીજા ઘણા દરિયા છે, લેક છે, તળાવ છે, કૂવા છે, એ બધા એમને સાફ સફાઈનું અભિયાન એમાં ચાલુ કર્યું. અને કઈ કઈ જગ્યાએ ચાલુ કર્યું છે? ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. આટલી બધી સ્ટેટ્સમાં, આટલા બધા રાજ્યોમાં એમણે ચાલુ કર્યું છે. બીજું શું કહે છે કે ધ ટીમ ક્લીન્સ, કે આ જે ટીમ છે શું ક્લીન કરે છે, શું સાફ સફાઈ કરે છે? કે લેક્સ, બીચીસ, ઝૂઝ, પ્લાન્ટ્સ ટ્રીઝ, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. કે આ ટીમનું કામ શું છે, કે આ ટીમ કામ શું કરે છે? કે ક્લીન શું સાફ કરે છે? કે લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, તળાવ, દરિયા અને ઝૂઝ એટલે જંગલો. અને બીજું શું કામ કરે છે? કે પ્લાન્ટ્સ ટ્રીઝ, ઝાડવાઓ વાવે છે. એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, કે જે માણસો છે, કે ગામડાના માણસો હોય કે શહેરના માણસો હોય, એમને કેવી રીતના એજ્યુકેટ કરે છે? કે સ્ટ્રીટ પ્લેસ કરીને, કે શેરીઓમાં જઈને નાના એવા મોટા નાટક કરીને એ રીતના એમને સમજાવે છે કે પર્યાવરણ આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું શું કરે છે? કે ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. અને કેવા પેપર બેગ્સ બનાવે છે? એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. અત્યારે જે પોલિથીનના બેગ્સ જે આવે છે એની જગ્યાએ એ લોકો શું બનાવે છે? એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે પર્યાવરણને નુકસાન ન કરતું હોય એવું. ઓકે, લાસ્ટ લાઈન શું છે? કે અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હુ જોઈન્ડ હિમ વેન ધે વેર ઇન ક્લાસ 7 એન્ડ કન્ટિન્યુડ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. કે અરુણની ટીમ ક્યારથી બનવાની ચાલુ થઈ ગઈ હતી? કે જ્યારે 7મા ધોરણમાં હતો ત્યારથી એની ટીમમાં સ્ટુડન્ટ્સ જોડાવા માંડ્યા હતા. અને હજી પણ કે અને ક્યાર સુધી કામ કરવાનું ચાલુ રહે? કે હજી સુધી 5 વર્ષ થઈ ગયા, એના પછી પણ હજી સુધી એ સ્ટુડન્ટ્સ હજી સુધી એમાં જોડાયેલા છે. તો હવે આ હતું આમનું ઇન્ટ્રોડક્શન, એમની NGOનું ઇન્ટ્રોડક્શન હતું, અરુણભાઈ કૃષ્ણમૂર્તિ વ્યક્તિ કોણ છે એનું ઇન્ટ્રોડક્શન હતું. હવે મેઇન પૂછે આપણે વાત જોશી આપણે ચેપ્ટરમાં
કે એનું ઇન્ટરવ્યૂ કેવી રીતના શું પૂછવામાં આવ્યું છે અને શું એમના જવાબ છે. ઓકે, તો જો તો પહેલો સવાલ ઇન્ટરવ્યૂ શું કહે છે ઇન્ટરવ્યૂમાં કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ. કેવો શું એક્સપિરિયન્સ થયો તારામાં કે બચપનમાં કે તમારામાં આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ માણસ કોઈ પણ જગ્યાએ આવે કે કોઈ પણ એ સિદ્ધિ હાસિલ કરે તો એનું એક કારણ હોય કે એને એવું કંઈ થયું હોય. તો આમાં એ જ પૂછે છે એને કે બચપનમાં કે નાનપણમાં તને એવું શું એક્સપિરિયન્સ થયું કે તને પર્યાવરણ વિશે આટલી લાગવણ થઈ તારે. તેમાં એ જ કહે છે કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ અને વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને પેલું તે કામ શું કર્યું હતું એ આમાં પૂછવામાં આવે છે. તો કે અરુણભાઈ કૃષ્ણમૂર્તિ શું જવાબ આપે છે જો કે બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ which once had a lot of birds, frogs and snakes was heavily polluted. તેમાં શું કહે છે કે એક સુંદર તળાવ હતું મારું ઘરની બાજુમાં કે જેમાં ઘણા બધા પક્ષીઓ, ફ્રોગ્સ, દેડકા એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોપ્યુલેટેડ, કે જે આ બધા પક્ષીઓ જાનવરો રહેતા હતા એ એકવાર બહુ પોલ્યુટેડ થઈ ગઈ કે બહુ વધારે એમાં કચરો કંઈ બધો ઘણો બધો આવી ગયો હોય છે એટલા માટે કે તો બહુ સુંદર લેક હતી અને એ ખરાબ થઈ ગઈ. તો હવે શું કહે છે કે ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. કે અને આ જે કચરોને કારણે થયું તેનાથી શું થઈ ગયું કે મોસ્કિટોઝ કે મચ્છરોનો પેદાવ ઘણો બધો થઈ ગયો અને એના કારણે શું થઈ ગયું કે એક સુંદર જે તળાવ દેખાતું હતું એ આજે એક બહુ ખરાબ જગ્યા દેખાવા માંડી. કે તમને ખબર પડે કે આજે તમે કચરા પેટી કઈ બાજુ કે જાઓ તો કેવી તમને દુર્ગંધ કે બધું આવવા માંડે, કેવી જે એક તમે ગાર્ડન જોવો ને એક તમે કચરા પેટીવાળું જે કાંઈ પણ એરિયો એ જોવો, બેમાં તમને ફરક લાગે. તો એમાં એ જ વાત કહે છે કે એક જે સુંદર તળાવ હતું એ આજે કેવું થઈ ગયું છે કે ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. કે આ જ્યારે મેં દ્રશ્ય જોયો તો ત્યારે એને ખૂબ દુઃખ લાગ્યું અને એણે વિચાર્યું કે ના, મારે આમાં કાંઈક ચેન્જ કરવું છે, મારે આમાં કાંઈક બદલાવ લાવવો છે. પછી શું કહે છે કે આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. પછી એણે શું કીધું કે હું અને મારા બે મિત્રો સાથે ભેગા થયા અને તે પોન્ડને, તે તળાવને સાફ કરવાનું ચાલુ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ એમની હતી પહેલી એક્ટિવિટી કે પહેલું કામ જેમને આ સાફ સફાઈમાં કર્યું હતું એ હતું પહેલું એમનું આ કામ. બીજું શું કહે છે, ક્યાં ગયું આર્યું, એક મિનિટ, હા, કે બીજું કહું ક્વેશ્ચન શું પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. ઓકે, તો આમાં શું કહે ઇન્ટરવ્યૂ કહે છે કે તને તારા શિક્ષકોએ અને તારા પેરેન્ટ્સે તને કેવો સપોર્ટ કર્યો. જો ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ તમારી સિદ્ધિ, તમારો કોઈ પણ ગોલ હોય આમાં તમારો પેરેન્ટ્સ અને તમારા ટીચર્સના મેઇન રોલ હોય છે. કેમ કે અગર સપોર્ટિવ હશે કે સપોર્ટ કે તમને સહકાર આપશે, તમારો સાથ આપશે તમારા ગોલમાં, તો તમે તમારા ગોલ તમારો હજી વધારે આસાન થઈ જશે. તો એટલા માટે આમાં એ જ ક્વેશ્ચન એને પૂછવામાં આવ્યો કે તારા ઉપર તારા સપોર્ટિવ કેવો હતો, કે તારા પેરેન્ટ્સનો અને તારા માતા પિતાનો અને તારા શિક્ષકોનો તારા પ્રત્યે સપોર્ટ કેવો હતો. બીજું ક્વેશ્ચન શું કહે છે એમાં કે વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિટી. કે એવું કંઈ કલેશ થયો છે કે આજે કોઈ પણ તમે કામ કરતા હોય કે જે તમારું મનગમતું કામ હોય, ઓકે, અને પાછું ભણતરે તમારું બધું ભેગું કરવાનું હોય, તો આમાં એ જ એને ક્વેશ્ચન કરે છે કે શું તારે ભણતર અને તારા કામ વિશે કોઈ દી અડચણ આવી છે તારે કોઈ દી. તો એ એને ક્વેશ્ચન પૂછ્યું છે. તો જોવા અને જવાબ શું આપે છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. કે મારા માતા પિતા સપોર્ટિવ હતા, કે મારા માતા પિતાને ખબર હતી કે મારે શું કરવાનું છે અને એ વાતમાં એ લોકો સપોર્ટિવ હતા કે એના સહકાર આપતા હતા. એમને ખબર હતી કે એમના છોકરાનો ઇન્ટરેસ્ટ પર્યાવરણ વિશે થોડોક વધારે છે. ઓકે, પછી શું કહે છે કે ધે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. કે મારા માતા પિતાએ કોઈ દી મને નથી રોક્યો કે મને કોઈ દી ના નથી પાડી કે હું જે કાંઈ પણ કામ કરું છું. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને બીજું, આજે છોકરા આપણે કોઈ માતા પિતાએ પોતાનો સાથ સહકાર આપીને એમનું કામ એમને પૂરું કર્યું, તો આજે જે કાંઈ પણ સ્ટુડન્ટ્સ હોય કે જે કાંઈ પણ છોકરો હોય એનો પણ એક કામ હોય
કે એ પણ પોતાની રીતે ભણતરમાં એનું કાંઈક નુકસાન ન કરે. તો એ જ કહે છે એમાં કે ઓન માય પાર્ટ, કે મારા હિસાબે પણ મેં આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, અને કે મેં પણ મારા પ્રત્યે મેં મારા પેરેન્ટ્સને કે મેં મારા માતા પિતાને એકેય જગ્યાએ મેં ફેલ કર્યા નથી. કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર, કે મેં જે કાંઈ પણ કામ કરું છું કે કરવાનો હતો કે જે કાંઈ પણ કર્યું છે મેં બધું મારા માતા પિતાને કીધું છે, અને કાંઈ પણ કામ કરવા પહેલાં મેં એમની સલાહ પણ લીધી છે. ઓકે, એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન, કે હું કોઈ પણ કામ કરું એની પહેલાં હું મારા માતા પિતાની સલાહ લઉં છું. પછી શું કહે છે કે આ હતું પેલું સપોર્ટિવ વાળું. હવે ટીચર્સના ઉપર આવે છે. શું કહે છે કે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કે મારા શિક્ષકો એવા હતા કે જેણે મને એ શીખવાડ્યું કે જે તમે કોઈ પણ કામ કરતા એ કામ કરવાની રીત કેવી, કે કેવી રીતના એ કામ તમારું થવું જોઈએ. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. હવે આ શિક્ષકનો મેઇન રોલ છે. શિક્ષકે મેઇન એને શું શીખવાડ્યું કે તું હવે અત્યારે સ્ટાર બની ગયો હતો. સ્ટાર ઇન ધ સેન્સ કે એક એવો વ્યક્તિ બની ગયો હતો સમાજની નજરોમાં કે જેણે ઘણી બધી પ્રશંસાઓ મળવા માંડી હતી. તો ટીચરે એને એ શીખવાડ્યું કે જો તને વધારે પ્રશંસા કે એવી બધી વસ્તુઓ મળવા માંડે તો તું તારી જાતને અહંકારમાં ન લઈ લેતો. એ એને શીખવાડ્યું છે કે તું તારા જેમ કહે છે ને કે તમે ગમે એટલા ઊંચા થઈ જાઓ પણ પગ તમારા જમીન ઉપર જ હોવા જોઈએ. તો એ હિસાબથી ટીચરે એને શીખવાડ્યું હતું. ઓકે, પછી શું કહે છે કે ધે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. અને એમના શિક્ષકે શું કીધું કે બને ત્યાં સુધી એટલું સિમ્પલ રહેજે અને દર વખતે કાંઈ પણ નવું શીખવાની ગણતરી રાખજો. ફ્રેન્ડ્સ, એ એક વાત મેઇન યાદ રાખજો, તમે ગમે એટલા મોટા થઈ જાઓ કે ગમે એટલી તમે જગ્યાએ પહોંચી જાઓ પણ શીખવાનું કોઈ દી બંધ ન કરતા. શીખવાનું હંમેશા ચાલુ ને ચાલુ હોય છે. કોઈ પણ ફિલ્ડ એવી નથી કે જ્યાં તમે એમ કહી શકો કે ના મને બધું આવડે છે. દર વખતે કોઈનામાંથી ક્યાંય ને ક્યાંય શીખવાનું આપને મળે છે. તો એ એક યાદ કે કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. દર વખતે દરેક જગ્યાએ કોઈ પણ સ્થળે શીખતા રહેવું જોઈએ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ, કે હું કોઈ સમાજ કાર્ય કે એવું કંઈ નથી, મને જસ્ટ ખાલી એક પર્યાવરણ પ્રેમી છું. એવું કોણ કહે છે? અરુણભાઈ કૃષ્ણમૂર્તિ. પછી શું કહે છે કે આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, અને હું જે આ કામ કરું છું એમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. નેક્સ્ટ લાઇન શું કહે છે? એને ક્વેશ્ચન પૂછે છે બીજો કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. હવે આમાં શું કે હાઉ ડીડ યોર, કે કેવી રીતના તારી સ્કૂલ અને તારી કોલેજ જે તે કરી એ તારા ઇન્ટરેસ્ટમાં કેવી રીતે તારું કામ વધાર્યું, કે તને ઇન્ટરેસ્ટ હજી વધારે જગાડ્યો તારી સ્કૂલ અને કોલેજે કેવી રીતના વધાર્યો. તો એના ઉપર જવાબ આપે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. શું કહે છે કે મારી સ્કૂલ અને કોલેજ બેમાં પ્લેન્ટી ઓફ એટલે ઘણી બધી જગ્યાઓ ઘાસવાળી ગ્રીનરીવાળી હતી. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને ત્યાં ઘણી બધી બીજી જે પ્રજાતિઓ છે કે ત્યાં એમનું ઘર પણ હતું ત્યાં સ્કૂલમાં અને કોલેજમાં, એટલે ત્યાંથી એક બી પ્રેરણા એને મળી છે. બીજું શું કહે છે કે ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, કે આ બધું જોઈને મને ખ્યાલ આવ્યો કે તે કેટલા બધા સુંદર છે, તેમનું બચાવ શું કામ ઇમ્પોર્ટન્સ છે, શું કામ જરૂરી છે તેમનું બચાવ. બ્યુટિફુલ એન્ડ ધે આર વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે એમને બચાવવા શું કામ જરૂરી છે. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. કે જે કાંઈ પણ જાનવરો છે કે આ એનિમલ્સની આમાં વાત કરવામાં આવી છે કે એ પોતાની રીતના બધું કરે છે, પોતાની રીતના ખાવાનું ગોતે છે, પોતાની રીતના રીએ છે, અને તે કોઈ દી લેઝી નથી હોતા. લેઝી એટલે આળસુ. ફાઇન્ડ ઓન ધ ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. પછી શું કહે છે કે ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, કે આ વસ્તુ એમની એવી પોઝિટિવ એક એવી સકારાત્મક વાત છે એમની કે જેનાથી આપણે ઘણું બધું શીખવું જોઈએ. કે આજે તે જાનવર થઈને પોતાનું બધું પોતાની રીતના કરી લે છે તો આપણે તો માણસ છીએ. ઓકે, પછી શું કહે છે કે હવે એક નેક્સ્ટ ક્વેશ્ચન એને પૂછવામાં આવ્યો છે કે ડીડ યુ ફીલ એની
hesitation in quitting a well-paying job and venturing into this full time. હવે આમાં શું કહે છે, એક મિનિટ પહેલાંથી આપણે જોઈએ કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ટુ ઇન ક્વિટિંગ, કે શું તને એક એવી અડચણ આવી હતી, કેમ કે એ અરુણભાઈ કૃષ્ણમૂર્તિ એ ગૂગલમાં સારી એવી પોસ્ટ ઉપર હતા, ગૂગલ કરીને છે એમાં, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચુરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, કે તને એકે વાર એવી અડચણ થઈ કે તે એક સારી એવી કંપની મૂકીને તું જોબ મૂકીને તું ફૂલ ટાઈમ તારા આ પ્રમાણે તું આ કામ કરસ, એમાં તું તારું ફૂલ ટાઈમ દેવાનો છો? એ એક પહેલો સવાલ હતો. અને બીજો સવાલ શું કહે છે કે વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇટેડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન, કે જ્યારે તું આ ડિસિઝન ઉપર તારા આવ્યો, કે તારા આ વિચાર ઉપર આવ્યો કે ના મારે આ જ કરવાનું છે, તો એમાં શું એક વાર તને એવું થયું કે તને એવા શું વિચાર આવ્યો કે ના મારે આ જ કરવું જોઈએ? આમાં શું કહે છે, વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇટનો મતલબ કે તમે કોઈ પણ તમારો વિચાર કરો તો એના ઉપર તમે રિસ્ક લઈને કરો કોઈ પણ કામ, તો એના ઉપર વિચાર કર્યો છે તારે? એક વાર તે વિચાર કર્યો તો કે મારે આ જ ડિસિઝન કે મારે આ જ કામ કરવાનું છે? તો એના જવાબમાં શું કહે છે અરુણભાઈ કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. બહુ મસ્ત લાઈન છે મિત્રો, ધ્યાનથી વાંચજો. શું કહે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ, કે જ્યારે તમને કોઈ પણ કામ પસંદ હોય, કે જેને પ્રત્યે તમારો પ્રેમ હોય, કે જે કામ કરવામાં તમને મજા આવતી હોય, કે જે કામ કરો તમે એમાં તમને કામ ન લાગે પણ એમ મજા જ આવ્યા રાખે એ કામમાં, તો એ કામ કરવાનું સૌથી પહેલાં ઇમ્પોર્ટન્સ રાખજો કે ના જે કામ કરવામાં મજા આવે છે એ જ કામ સૌથી પહેલાં કરવું. તો એમાં પણ હતા અરુણભાઈ કૃષ્ણમૂર્તિએ પણ એ જ વાત કરી કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ, કે એ દર વખતે હંમેશા એ વાત સારી જ હોય છે કે તમે એ ફેવરમાં કે તમે એ પ્રત્યે તમારું કામ કરો જેમાં તમને લાગણી હોય, કે જેમાં તમને કામ પ્રત્યે પ્રેમ હોય. પછી શું કહે છે, આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, કે હા મેં મારી જોબ કે મેં મારી નોકરી ગૂગલમાંથી મૂકી દીધી હતી, પણ ત્યાં મારા જે ફ્રેન્ડ્સ છે, કે ત્યાં મારા જે ભાઈબંધ છે એમના મારા હજી ટચમાં છે, કે એના હજી મારા રિલેશન્સ છે. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ નોટ માય ઇમોશનલ બોન્ડ, કે હા કે આ તો મેં જે જોબ મૂકી પણ મારી ડ્યુટી પતી ગઈ છે, પણ મારો જે એક ઇમોશનલ બોન્ડ છે, કે જે મારી લાગણીઓ છે તે કંપની પ્રત્યે એ હજી પૂરી નથી થઈ. હા મારી ડ્યુટી મારું કામ પતી ગયું છે ત્યાં, પણ મારી જે લાગણીઓ છે તે હજી પૂરી નથી થઈ, એ વાત કીધી છે. પછી શું કહે છે કે આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010 or else I would never be daring enough to do so, કે મને 2010માં કે આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010, કે 2010માં મને ખ્યાલ આવ્યો તરત તે જ મિનિટે કે મારે આ જોબ મૂકવી પડશે. or else I would never be daring enough to do so, કે એની પહેલાં મારી આગળ એવી કોઈ દી ડેરિંગ નહોતી, કે આવી મારી કોઈ દી હિંમત નહોતી કે હું આ એક ઝટકામાં કે એક જ મિનિટમાં હું કોઈ પણ આ જોબ મૂકી શકું. પણ એને કઈ પ્રમાણે આ જોબ મૂકી, કેમ કે એને લાગણી એ જોબ કરતાં વધારે ક્યાં હતી, પર્યાવરણમાં. ઓકે, પછી શું કહે છે, આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજીસ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. હવે જો આમાં એની લાગણી, જે પર્યાવરણ પ્રત્યે લાગણી છે એ દર્શાવવામાં આવી છે. શું કહે છે કે હું આરામથી બેસીને મારી લાઈફ એન્જોય ન કરી શકું. શું કામ ન કરી શકું, કે મારી નજરના સામે જ જો અગર પર્યાવરણને કાંઈ નુકસાન થતું હોય તો, અને પર્યાવરણને ત્યારે નુકસાન થતું હતું. આમાં એ જ કહે છે કે વેન એન્વાયરમેન્ટલ ડેમેજીસ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, કે મોટા પાયે જ્યારે એમણે આ જોબ મૂકી ત્યારે મોટા પાયે પર્યાવરણને નુકસાન થતું હતું. તો એમ જ કહે છે કે હું મારી લાઈફમાં આરામથી બેસીને કે આ તો ગૂગલની કોઈ પણ જોબ લઈને હું આરામથી બેસીને આ જોઈ ન શકું, એટલા માટે એમણે તે આ જોબ મૂકી. પછી શું કહે છે કે આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન, કે મારે કંઈક અલગ કરવું હતું, કે મારે કાંઈ પણ એવું કરવું હતું અને મારે એમાં એનું મારું 100% દેવું હતું, કે મારું ફૂલ અટેન્શન, મારું પૂરું ધ્યાન એ વસ્તુમાં દેવું હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, અને એટલા માટે મેં ગૂગલ મૂકી દીધું EFI માટે. EFI શું છે, એની NGO છે, એની EFI આપણે જે ઉપર જોયું એની એવી એક એની સંસ્થા છે જે નિસ્વાર્થ ભાવે આ બધું કામ કરે છે. ઓકે.